પાદરાના શ્રી પાતળિયા હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની પૂર્ણાહુતિ થતા કથામાં સહયોગ આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે રામનવમીના પાવન પર્વે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું રસપાન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના ઉપાસક એવા પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી દ્વારા કરાવવામાં આવ્યું હતું અને હનુમાન જયંતિના પાવન પર્વે કથાની પૂર્ણાહુતિ યોજાઈ હતી। આ પ્રસંગે કથાના આયોજકો તથા કથામાં સહયોગ આપનાર તમામ દાતાઓનું મહારાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સામાજિક કાર્યકરો તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 7 દિવસ સુધી પાતળિયા હનુમાનજી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતની કથાનું આયોજન ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને પ્રેમથી ભક્તિભાવથી કરવામાં આવ્યું છે અને આજે યોગાનુયોગ રામનવમીએ એ કથાનો પ્રારંભ અને આજે હનુમાનજીના પ્રાગટ્ય દિવસે એ કથાનો વિરામ શ્રીમદ ભાગવતનો અને એની અંદર લગભગ નિત્ય આ ગ્રામજનો અને ગામથી બહારના પણ અનેક ભક્તો રોજ પધાર્યા અને મોટી સંખ્યાની અંદર મંડપમાં ઉભરાયો એનો મને આનંદ છે। સાથે લાઈવ ટેલિકાસ્ટ પણ થતું હતું ધર્મેશભાઈ પટેલના સથવારે મીડિયા ચેનલ દ્વારા અને એની અંદર મને જાણવા મળ્યું કે લગભગ 70,000 થી 80,000 ભક્તો લાઈવ એ શ્રવણ કથા કરી રહ્યા હતા। મારી પ્રસન્નતા છે અને સાથે આજે એના સમાપનની અંદર જેણે દાતાઓએ કોઈને કોઈ રીતે તન મન ધનથી જે યોગદાન આપ્યું છે એ સર્વને આ હનુમાનજી મહારાજના પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે એમનું સન્માન કર્યું છે। કથાની પૂર્ણાહુતિ અને હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી મંદિર ખાતે વુડા કોર્નર વેપારી પરિવાર દ્વારા દર વર્ષે હનુમાન દાદાને 51 કિલો કેકની કેક બનાવીને ધરાવવામાં આવે છે। આ પ્રસંગે કથાની પૂર્ણાહુતિ બાદ કથાકાર રાકેશ જોશી અને અગ્રણીઓના હસ્તે કેક કાપવામાં આવી હતી। પાતળિયા હનુમાન મંદિર હર વર્ષની જેમ 51 કિલો કેક શ્રીમદ ભાગવત રાકેશભાઈ જોશી દ્વારા એમના હસ્તે કાપવામાં આવે છે અને પ્રસાદ લેવા માટે વિનંતી। આ અમારા ઉડા કોર્નર પરિવાર વેપારી પરિવાર તરફથી કરવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।